નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા સમાચાર જોઈએ તો ગુજરાતમાં આંધી અને વંટોળ સાથે વરસાદ પડવાની શક્યતા છે। ગુજરાતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા દેશની સાથે ગુજરાતના ભાગોમાં પણ આંધી વંટોળ સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે। તેમણે તારીખ 16 મે સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ બનવાની સંભાવના વ્યક્ત કરી છે। અંબાલાલ જણાવે છે કે રાજ્યના 12 થી 16 મે દરમિયાન મધ્ય ગુજરાતના વડોદરા, અમદાવાદ, ગાંધીનગરના હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે। ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સમી, હારીજ સહિતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે અથવા ઝાપટા પડી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા દેશના વિવિધ ભાગોની સાથે ગુજરાતમાં આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે। તેમણે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ થવાની શક્યતાઓ હોવાનું જણાવ્યું છે। પંચાંગના આધારે પણ હવામાનની આગાહી કરતા અંબાલાલ પટેલ જણાવે છે કે કાળ વૈશાખનું જોર વધી શકે છે। તેમણે 12 થી 16 મે દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે। આ સાથે તેમણે વરસાદ દરમિયાન થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની પણ આગાહી કરી છે। નોંધનીય છે કે અંબાલાલ પટેલ અખાત્રીજના પવનના આધારે પણ ચોમાસું કેવું રહે તેની પણ આગાહી તાજેતરમાં કરી હતી। સમાચારમાં આગળ જોઈએ તો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતાઓ છે। આંધી વંટોળના કારણે અપર વિન્ડની પ્રક્રિયાઓ છે તેની હવે શરૂ થશે। અંબાલાલ દ્વારા આ વર્ષે ચોમાસાની સ્થિતિ કેવી રહેશે તે અંગે હોળી બાદ અખાત્રીજ પરથી પણ આગાહી કરી હતી। આ વખતે અંદમાન નિકોબાર ટાપુમાં 16 મેથી વરસાદ શરૂ થશે। 16 થી 24 મેના ચોમાસું બેસી જશે અને દક્ષિણ પૂર્વીય તટો પર ભારે પવન ફૂંકાય અને ચક્રવાત થાય। પશ્ચિમ હિન્દ મહાસાગર ગરમ રહેતા આ વખતે ચક્રવાત સર્જાવાની શક્યતા જોવાઈ રહી છે। આ સાથે અરબી સમુદ્રમાં મેના અંતથી જૂનના પહેલા સપ્તાહમાં ચક્રવાત થવાની શક્યતા રહેલી છે। સમાચારમાં આગળ જોઈએ તો એલઆરટી અને પીએસઆઈની ભરતીમાં શારીરિક કસોટી અંગે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત। જાણો ક્યારે લેવાશે પરીક્ષા। એલઆરટી અને પીએસઆઈ 2024 રિક્વાયરમેન્ટ એલઆરટી પીએસઆઈની ભરતી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે। હસમુખ પટેલે પત્રકાર પરિષદ યોજીને આ જાણકારી આપી છે કે હસમુખ પટેલે જણાવ્યું કે શારીરિક કસોટી ચોમાસા પછી લેવાશે। એટલું જ નહીં, ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરીથી અરજી કરી શકાશે। લાયકાત ઉમેદવારો આ માટે અરજી કરી શકશે। અરજી કરવા માટે ઉમેદવારોને વધુ એક તક મળશે। શારીરિક કસોટી માટે ઉમેદવારને ઘણો સમય મળશે। ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં શારીરિક કસોટીનું આયોજન છે। પીએસઆઈ માટે 4.5 લાખ જેટલી અરજી મળી છે, જ્યારે એલઆરટી માટે 9.5 લાખ જેટલી અરજી મળી છે। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।